લોકસભા ચૂંટણી માટે ભરૂચ રાષ્ટ્ર વિભાગ દ્વારા 151 બસની ફાળવણી કરવામાં આવી છે। ભરૂચ રાષ્ટ્ર વિભાગના અધિકારી શ્રી માળીએ ચૂંટણી માટે ફાળવવામાં આવેલ વાહનોની વિગતો આપતા જણાવ્યું કે ભરૂચ નર્મદા જિલ્લાના વિવિધ મથકો ખાતે સ્ટાફ તેમજ ચૂંટણી સામગ્રીને લઈ જવા લાવવા માટે 151 બસોની ફાળવણી કરવામાં આવી છે, જેમાંથી 70% બસ રાત્રે પાછી આવી જશે, જે પુનઃ મતદાન બાદ જશે। ભરૂચ ખાતેથી આ ચૂંટણીના લોકસભાના મહાપર્વમાં ભરૂચમાં કેજી પોલિટેકનિક ભરૂચ ખાતે 10 વાહનો, ત્યારબાદ વાગરા માટે 15 વાહનો, ત્યારબાદ જંબુસર માટે 13 વાહનો, અંકલેશ્વર ખાતે 22 વાહનો ભરૂચ વિભાગમાંથી મતદાનના અનુસંધાને ફાળવવામાં આવેલ છે। આ ઉપરાંત ઝઘડિયા ખાતે પણ 48 મોટા વાહનો ફાળવેલ છે। આ ઉપરાંત રાજપીપળા અને ડેડિયાપાડામાં 45 અને 38 આમ કરીને કુલ 151 વાહનો એસટી નિગમ દ્વારા ચૂંટણીના અનુસંધાને ફાળવવામાં આવેલ છે। 70% ઉપરાંતના વાહનો રાત્રે કામગીરી પૂર્ણ કરીને પરત આવી જશે અને કાલે બપોર સુધી 3-4 વાગ્યા સુધી સંચાલનમાં રહેશે અને પછી સાંજે પાછા મતપેટીઓ અને બધું લેવા માટે જશે।